જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને અપંગ માનવ મંડળના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત લિપન આર્ટની 12 દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન ભરૂચના સોની મહેલ 7X કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું। યોજાયેલ તાલીમ દરમિયાન દિવ્યાંગ તાલીમાર્થીઓએ લિપન આર્ટની વિવિધ પ્રકારની આકર્ષક અને સર્જનાત્મક વસ્તુઓ બનાવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો। જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ છેલ્લા લાંબા સમયથી ગુજરાતભરમાં સામાજિક કલ્યાણ, મહિલા સશક્તિકરણ તથા શૈક્ષણિક ઉત્થાન માટે સતત કાર્યરત છે। આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોના દિવ્યાંગોને સ્વરોજગાર તરફ દોરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે। 12 દિવસ તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને લીપણ આર્ટની આધુનિક, સર્જનાત્મક તેમજ વ્યવસાયલક્ષી તકનીકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। તાલીમ પૂર્ણ થયા બાદ તૈયાર કરાયેલા વિવિધ સુંદર કલાકૃતિઓને સૌનું ધ્યાન ખેંચ્યું। કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના PSI વૈશાલીબેન આહિર, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિજ્ઞેસા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતે તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપીને ભવિષ્યમાં પણ આવા સ્વરોજગારલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યાટીવી ન્યૂઝ ભરૂચ। આજ રોજ જનહિતાર્થ સેવા ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આયોજિત લીપણ આર્ટ સેમિનારનું દિન 12 નું આયોજન કરવામાં આવેલું, જેમાં તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને આ લીપણ આર્ટ વિશેની તાલીમ આપવામાં આવી કે જે ખાસ કરીને જોઈ શકીએ કે લોકો હાથ અને પગથી જ દિવ્યાંગ હોય છે પણ પોતાના માઇન્ડથી એકદમ સ્ટ્રોંગ હોય છે, તો પોતાની એ મગજની ક્રિએટિવિટીથી એ સારું પોતાની રીતે આજીવનનું પોતાનું ગુજરાન ચલાવી શકે એ હેતુથી એમને એક સરસ તાલીમ આપવામાં આવી।